સંદલ શરીફની રસ્મ અદા કરાઈ। અંકલેશ્વર શહેરના સુપ્રસિદ્ધ સૂફી સંત હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના ઉર્સ મુબારકની અત્યંત આસ્થા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે યોજાયેલા સંદલ શરીફના જુલુસ અને ધાર્મિક વિધિઓમાં હજારો શ્રદ્ધાળુઓએ ઉમટી પડી અંકલેશ્વરની ભાઈચારાની પરંપરાને જીવંત કરી હતી। દરગાહ શરીફના વર્તમાન સજ્જાદા નશીન સૈયદ મંસૂર અલી નાસિર અલી ઇનામદારની વિશેષ ઉપસ્થિતિમાં સંદલ શરીફની તમામ વિધિઓ સંપન્ન થઈ હતી। તેમના મુબારક હસ્તે આસ્થાભેર ચાદરપોશી કરવામાં આવી હતી। સજ્જાદા નશીન સાહેબે હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના શાંતિ અને માનવતાના સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો। પરંપરાગત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું। નાત શરીફ અને સલાતો સલામની ગુંજ સાથે નીકળેલા આ જુલુસનું ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું। ત્યારબાદ દરગાહ શરીફ ખાતે પવિત્ર ગિલાફ અને સંદલ પેશ કરવામાં આવ્યું હતું। ઉર્ષના પ્રસંગે સમગ્ર દરગાહ પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરે સાદાતે ઇકરામ અને ખાદિમો દ્વારા દેશની પ્રગતિ, કોમી એકતા અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી। આ દરગાહ વર્ષોથી ગંગા જમના સંસ્કૃતિનું પ્રતીક રહી છે, જ્યાં દરેક ધર્મના લોકો અતૂટ શ્રદ્ધા સાથે શીશ ઝુકાવે છે। જુલુસ અને સંદલ વિધિ દરમિયાન શાંતિ જળવાય તે માટે પોલીસ પ્રશાસન અને દરગાહ કમિટીના સ્વયંસેવકો દ્વારા સચોટ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓ માટે નઝરો નયાજ અને પીવાના પાણીની પૂરતી સુવિધા રાખવામાં આવી હતી। हो गया वो साइड पे आ जाओ। दुरूद है अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना। दुरूद है प्यारे नबी की जात पर रब का दुरूद है। गुजराती हुजूर सैयदना जमालुद्दीन ख्वाजा दाना तमाम औलिया अल्लाह बिलखुसूस हुजूर क़िबले आलम सैयदी सरकार अब्दुल हलीम शाह दातार भंडारी रज़ियल्लाहु अन्हु की बारगाह में बिलखुसूस ये नजराना पेश करते हैं, कबूल फरमाएं। आज हज़रत हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह का 442वां शरीफ और संदल शरीफ मनाया जा रहा है। इस मुबारक मौके पर मैं अंकलेश्वर के बाशिंदगान को मेरी दिली मुबारकबाद पेश करता हूँ और हम सब के लिए खुशहाली और नेक अमली की दुआ करता हूँ और हिंदुस्तान में अंकलेश्वर में कैन अमन बरकरार रहे और इसी तरह पूरे हिंदुस्तान और पूरे आलम में आलम में कैन अमन बरकरार रहे, ऐसी मेरी ख्वाहिश है और मेरी दुआ। आमीन आमीन माशाअल्लाह। बहुत